નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. આસીડા અપહરણ કેસમાં પોલીસનું ઓપરેશન ડોક્ટર રાજેશ મહેતા પાર પડ્યું. 2 કરોડની ખંડણી માટે આસીડા નજીકની ધારપુર મેડિકલ કોલેજના પ્રોફેસરનું અપહરણ કરનાર 2 યુવકોને પોલીસે ઝડપી પાડ્યા. ધાનેરામાં મેઘમહેરથી ખુશીની લહેર પ્રસરી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુકાયા મુશ્કેલીમાં. દાંતીવાડા ડેમમાં 2 દિવસમાં 5.28 ફૂટ પાણીની આવક. 3800 ક્યુસેક પાણીની આવકથી જળ સપાટી 561.10 ફૂટે પહોંચી. બનાસકાંઠામાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. પાલનપુર, પારપડા, ગઢ અને રૂપાલ ગામે શીતળા માતાજીના મંદિરે ભરાયા લોકમેળા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ડીસા તાલુકાના આસેડા ગામ નજીકથી ડોક્ટરના ચકચારી અપહરણ કેસમાં પોલીસને સફળતા સાંપડી છે અને મેડિકલ કોલેજના પ્રોફેસરનું અપહરણ કરનાર 2 શખ્સોને પોલીસની ટીમે મહેસાણાથી ઝડપી પાડ્યા છે. જોકે 2 અપહરણકારોમાંથી એક શખ્સ અગાઉ અપહૃત ડોક્ટરનો ડ્રાઈવર હતો અને તેણે 2 કરોડની ખંડણી માંગવા તેના મિત્રની મદદથી ડોક્ટરનું અપહરણ કર્યું હતું અને ડોક્ટરને 5 દિવસ આંખ ઉપર પાટા બાંધી જુદા જુદા સ્થળે ગોંધી રાખ્યા હતા. પાટણ જિલ્લાની ધારપુર મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજેશ વિનોદરાય મહેતાનું 6 દિવસ અગાઉ ડીસાના આસેડા નજીકથી અપહરણ થયું હતું. ડોક્ટર રાજેશ મહેતા તારીખ 19/8/2016 રોજ ડીસા ખાતે એક કાર્યક્રમમાં લેક્ચર આપવા પોતાની ગાડી લઈને આવી રહ્યા હતા. તે દરમિયાન સાંજના 5:30 વાગ્યાના સમયે આસેડા ગામના જ એક સેન્ટ્રો ગાડીએ ડોક્ટરની ગાડીને ઓવરટેક કરી ઊભી રખાવી હતી અને સેન્ટ્રોમાં સવાર 2 શખ્સો દ્વારા તબીબ રાજેશ મહેતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. બનાવ અંગે પોલીસની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં બનાસકાંઠાની એલસીબી, એસઓજી સહિતની ટીમોએ ડોક્ટરની શોધખોળ માટે ભારે તપાસ હાથ ધરી હતી, પરંતુ ડોક્ટરનો કોઈ જ પત્તો ન લાગતા એટીએસ અને અમદાવાદ સિટી ક્રાઇમની ટીમમાં તપાસ જોતરાઈ હતી, જેમને અમદાવાદ, વલસાડ, કરમસદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત રાજસ્થાનના વિવિધ વિસ્તારો ખૂંદી નાખ્યા હતા અને શકમંદોની આકરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આરટીઓમાં નોંધાયેલ સેન્ટ્રો કારના માલિકોની તપાસમાં પોલીસની કડી મળી આવતા પોલીસે મહેસાણા જિલ્લાના વિજાપુરા ગામના કલ્પેશ પ્રહલાદભાઈ પટેલ અને અમદાવાદના નરોડામાં રહેતો મૂળ મહેસાણાના પાલાવાસણાના હિતેન્દ્ર કાંતિલાલ પટેલના કબજામાંથી અપહૃત તબીબ ડોક્ટર રાજેશ મહેતાને પોલીસે સહી સલામત મુક્ત કરાવ્યા હતા. અપહરણના આરોપી કલ્પેશ, જે અગાઉ ડોક્ટર રાજેશ મહેતાના વલસાડ ખાતે નોકરી કરતા હતા, ત્યાં તે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને ડોક્ટરની આર્થિક પરિસ્થિતિની જાણકાર હોય, આરોપી જુગાર રમવાની લત ધરાવતો હોય તેમજ તેના માથે દેવું થઈ ગયું હોય, તેને 2 કરોડની ખંડણી વસૂલ કરવા તેના મિત્ર હિતેન્દ્ર પટેલ સાથે અપહરણનો પ્લાન બનાવ્યો હતો અને ડોક્ટરનું અપહરણ કરી ડોક્ટરની આંખો પર પાટા બાંધી ડોક્ટરને મહેસાણા ખાતે આરોપી કલ્પેશના ઘરે રાખવામાં આવ્યા હતા. અપહરણના આ બનાવમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, ભુજ રેન્જ આઈજી, જિલ્લા બનાસકાંઠા એલસીબી, એસઓજી, પેરોલ ફોલો સ્ક્વોડ, એટીએસ ક્રાઇમ સહિતની 16 ટીમોએ તનતોડ મહેનત કરી ઓપરેશન રાજેશ મહેતાને પાર પાડી 2 અપહરણકારોના સકંજામાંથી ડોક્ટરને મુક્ત કરાવ્યા છે, જેને લઈ તબીબ પરિવારમાં ખુશીની લહેર પ્રસરી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આજે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રજૂ થયેલ 9 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવતા અરજદારોમાં ખુશી છવાઈ હતી. શિહોરી ખાતે આવેલ કાંકરેજ મામલતદાર આરટી કટારાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અરજદારો દ્વારા થરામાં રોડ રસ્તાના કામો, તાલુકા પંચાયત, યુજીવીસીએલ, વીજ, પાણી, ગંદકી, દબાણ તેમજ પોલીસને લગતા 9 પ્રશ્નો રજૂ કરાયા હતા. આ પ્રશ્નોનું સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં મામલતદાર દ્વારા હકારાત્મક નિરાકરણ લાવવામાં આવતા અરજદારોની સમસ્યાઓનું તાલુકા કક્ષાએ સમાધાન થતા ખુશી ફેલાઈ હતી. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આવેલ વિશ્વેશ્વર ધામે લોકમાતા બનાસ નદીમાં પાણીનો આવરો શરૂ થતા સહેલાણીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે બનાસકાંઠાની લોકમાતા બનાસ નદીમાં પાણીનો આવરો શરૂ થયો છે,
જેમાં વિશ્વેશ્વર નજીકથી પસાર થતી લોકમાતા બનાસ હાલ વરસાદી પાણીના કારણે બંને કાંઠે વહેવા માંડતા લોકોમાં ખુશી પ્રસરી છે. સાથે ચોમાસા દરમિયાન સજીવન બનેલી લોકમાતા બનાસને નિહાળવા લોકોની ભીડ ઉમટી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા હતા. જે વચ્ચે લાંબા વિરામ બાદ ધાનેરા સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાનું આગમન થતા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે વિવિધ સ્થળો પર સ્થાનિક તંત્રની પણ ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં પ્રી મોન્સૂન પ્લાનની નબળી કામગીરીને લઈ ધાનેરાના કેટલાક વિસ્તારો પાણીમાં ડૂબી જવા પામ્યા હતા અને લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધાનેરાની તુલસીનગર, હિંગળાજનગર જેવી અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. એક તરફ લોકોમાં વરસાદના આગમનની ખુશી જોવા મળી હતી, તો બીજી તરફ તંત્રની બેદરકારીથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. બનાસકાંઠાની થરા પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ભલ ગામના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જન્માષ્ટમીના તહેવારોને લઈ બનાસકાંઠામાં દારૂ જુગાર જેવી બદીને ડામવા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી થરા પોલીસ મથકના પીએસઆઈ એમએન દેસાઈ અને બીએમ કરમડા પોલીસ સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ભલાગામ ગામે બલવીરસિંહ વિજુભા વાઘેલા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખીને તેનો વેપાર કરે છે. જેના આધારે પોલીસે ભલ ગામે ઓચિંતી રેડ કરતા બલવીરસિંહ વાઘેલાના મકાનમાંથી ₹24,000ની કિંમતનો 240 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે મકાન માલિક પોલીસને જોઈ ભાગી છૂટ્યો હતો. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ આવેલો છે, જેમાં 2 દિવસમાં 5.25 ફૂટ પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત હોવાથી ખેડૂતોમાં ચિંતાનો વિષય જોવા મળી રહ્યો હતો. તેમજ દાંતીવાડા ડેમની સપાટી પણ ખૂબ નીચી હતી, જેના કારણે ધરતીનો તાત ખેડૂત ખૂબ જ ચિંતાતુર જોવા મળી રહ્યો હતો. જેમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ બનાસકાંઠામાં ફરી શિવ ગણેશ કર્યા છે. તેમજ ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ થયો છે, જેના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે. તારીખ 22/8/2016ના સાંજે 6 વાગે દાંતીવાડા ડેમની જળ સપાટી 555.85 ફૂટમાં હતી, જે આજ રોજ 561.10 ફૂટ નોંધાઈ છે. તેમજ પાણીની આવક 3800 ક્યુસેક દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604.00 ફૂટ છે. જેના સંદર્ભે જોઈએ તો દાંતીવાડા ડેમ 42.9 ફૂટ દાંતીવાડા ડેમ ખાલી છે, પરંતુ 2 દિવસમાં 5.25 ફૂટ પાણીની આવક થતા બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તેમજ દાંતીવાડા ડેમને નિહાળવા લોકો ઉમટી રહ્યા છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત હોવાના કારણે ખેડૂતો ચિંતામાં હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી સારો એવો વરસાદ થતા દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક સારી એવી થઈ રહી છે. તેમજ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠાના રણ પ્રદેશ ધરાવતા વાવ તાલુકામાં હરિયાળી લહેરાવા માટે સરકાર દ્વારા નર્મદાનું પાણી કેનાલો મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે. જેમાં કેટલીક જગ્યાઓ પર તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો ન હોય નર્મદાની કેનાલો મૃગજળ સમાન પુરવાર થઈ રહી છે. વાત કરીએ વાવ તાલુકાના ગંભીરપુરા ગામની, તો અહીં મોટાભાગના ખેડૂતોને હજુ સુધી નર્મદાના પાણીનો લાભ મળ્યો જ નથી, જેને લઈ તેમના ખેતરો ઉજ્જડ અને વેરાન બની ગયા છે. ગંભીરપુરા ગામે સિંચાઈનું પાણી પહોંચતી કરતી કુંડીઓ દૂર દૂર હોય, પાણી ખેતરોમાં પહોંચતું ન હોય. ખેડૂતો દ્વારા તેમના ખેતરોમાં પાણી કુંડીઓ અને પાઇપલાઇનો નાખવા માટે અનેકવાર ઉચ્ચ સ્તરે તેમજ મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમની રજૂઆતો સાંભળવામાં આવી ન હોય. આખરે સિંચાઈના પાણી માટે આજે ગંભીરપુરાના ખેડૂતોએ વાવ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં તેમણે પોતાના ખેતરો સુધી સ્વખર્ચે પાઇપલાઇન નાખવાની ઈચ્છા દર્શાવી હતી. આમ તંત્ર ખેડૂતોને પાણી આપવામાં નિષ્ફળ નીવડતા આખરે ખેડૂતો પોતાની જમીનને ઉપજાઉ બનાવવા માટે સ્વખર્ચે તૈયારી દર્શાવી છે. ત્યારે જોવું રહ્યું કે તંત્ર આ ખેડૂતોને ન્યાય અપાવે છે કે કેમ. બનાસકાંઠાના પાલનપુર વડગામ પંથકમાં આજે શીતળ સાતમ પર્વની ધાર્મિકભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લોકોએ રસોડામાં રજા રાખીને રાત્રે બનાવેલ વાસી ભોજનનો સ્વાદ માણ્યો હતો અને પરિવારની સુખ શાંતિ માટે શીતળ માતાની પૂજા અર્ચના કરી હતી. આજના શીતળ સાતમના પાવન પર્વે ઠેર ઠેર લોકમેળા ભરાયા હતા,
જેમાં પાલનપુરના રેલવે સ્ટેશન ઉપર આવેલ વર્ષો જૂના શીતળા માતાજીના મંદિરે પરંપરાગત લોકમેળો ભરાયો હતો, જ્યાં ભક્તોએ માતાજીના દર્શનનો લાવો માણ્યો હતો અને પોતાની માનતા આખડીઓ પૂર્ણ કરી હતી. પાલનપુરની સાથે પારપડા ગામે પણ શીતળા માતાજીનો લોકમેળો ભરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ માતાજીના દર્શનની સાથે મેળાની મોજ માણી હતી. પાલનપુર તાલુકાના ગઢ ગામે પણ લોકમાતા લડમી નદીના તટ ઉપર શીતળા માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં જે શીતળા સાતમના પર્વે ભક્તોની ભીડ જામી હતી. વડગામ તાલુકાનું રૂપાલ ગામ શીતળા સાતમના લોકમેળા માટે જાણીતું છે. રૂપાલમાં શીતળા માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. અહીંયા દર વર્ષે શીતળા સાતમના પાવન પર્વે ભવ્ય લોકમેળા ભરાય છે, જેમાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શને ઉમટે છે. આજે રૂપાલમાં શીતળા સાતમનો લોકમેળો હોય રૂપાલથી લોકોથી ઉઠાવ્યું હતું અને હજારો લોકોએ માતાજીના દર્શન તેમજ મેળાની મોજ માણી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. આસેડા અપહરણ કેસમાં પોલીસનું ઓપરેશન ડોક્ટર રાજેશ મહેતા પાર પડ્યું. 2 કરોડની ખંડણી માટે આસેડા નજીકની ધારપુર મેડિકલ કોલેજના પ્રોફેસરનું અપહરણ કરનાર 2 યુવકોને પોલીસે ઝડપી પાડ્યા. ધાનેરામાં મેઘમહેરથી ખુશીની લહેર પ્રસરી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુકાયા મુશ્કેલીમાં. દાંતીવાડા ડેમમાં 2 દિવસમાં 5.28 ફૂટ પાણીની આવક. 3800 ક્યુસેક પાણીની આવકથી જળ સપાટી 561.10 ફૂટે પહોંચી. બનાસકાંઠામાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. પાલનપુર, પારપડા, ગઢ અને રૂપાલ ગામે શીતળા માતાજીના મંદિરે ભરાયા લોકમેળા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.